ફ્રીજમાંથી કાઢ્યું ન હોય આપણે બોટલ, એવી રીતના પાણી ઠંડુ છે. અને આ તો ભાઈ કુદરતનો નજારો કહેવાય ભાઈ. એટલે એક નંબર બેહવાની આમ છે ને, બેહીએ ને અહીંયા તો એક નંબર મજા આવે એવું જગ્યા છે. અને તમે પણ જો જટાશંકર જતા હશો તો તમને બધાને પણ ખબર હશે કે આ જગ્યા કઈ જગ્યાએ રસ્તામાં આવે છે. તો એક કોમેન્ટ કરી દેજો નીચે બધા. તો જય ગિરનારી મિત્રો, હું છું આકાશ ઓડેદરાને ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ને આજે મિત્રો આપણે વરસાદના જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે ધીરે ધીરે. તો આપણે અત્યારે જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, એટલે તમને બધાને ખબર પડશે કે અત્યારે જટાશંકર મહાદેવનું શું માહોલ છે. અને ભાઈ સરસ મજાનું અત્યારે વાતાવરણ છે અને ટાઈમિંગ છે ભાઈ સવારના 7 વાગ્યા છે. આપણે ઘણું બધું સીડી પાર કરી ચૂક્યા છે અને જઈ રહ્યા છે અત્યારે. તો બધા જોડાયેલા રહ્યો. તો તમે બધા જોઈ શકો છો કે આવી રીતે ઝાડની અંદર બોર્ડ મારવામાં આવેલો છે કે જટાશંકર મંદિરે જવા માટે સીડીનો જ ઉપયોગ કરવો, અન્યથા બીજી કોઈ પણ જગ્યાએ જઈને ચાલીને જટાશંકર જવું નહીં, અન્યથા તમને દંડ થઈ શકે છે. તો આવો હંધો રસ્તો છે ભાઈ પાણાવાળો, સીડીની આગળ જતા જ. જો ભાઈ કેવું લોકેશન, અદ્ભુત લોકેશન. જો કાંઈ એટલે કાંઈ ઘટે જ નહીં, ફૂલે ફૂલ મોજ. અને તમે પણ વિડીયોમાં જોવો કે તમને પણ આગળ કેવી રીતે મોજ થાય રહી. અને તમે પણ જટાશંકર આવવાનું વિચારતા હો તો પહોંચી જ જજો. હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ જટાશંકર આપણે પહોંચવા આવ્યા છે. પણ અત્યારે વાતાવરણ તમે જોવો ને ભાઈ, તો ટીપે ટીપે વરસાદ ચાલુ છે. અને આગળ ભાઈ અહીંયા પાણી જાય છે, તમે જોવો વિડીયોના માધ્યમથી. અને જંગલ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ જો તમે આ પાણીના ધોધમાં નાતા પકડાશો ને તો એમના માટે તમને દંડ થઈ શકે છે. એટલે તમે પણ જો આ જગ્યાએ દર્શન કરવા માટે આવતા હોય તો આવી જગ્યા ઉપર ક્યાંય નાહતા નહીં પાણીમાં, બાકી તમને દંડ થઈ શકે છે, દંડ થઈ જશે તમને. તો ચાલો આપણે પાછું ધીરે ધીરે હલવાનું સ્ટાર્ટ કરીએ. ને અત્યારે તો કાવાની ને હંધી દુકાનો પણ બંધ છે, કેમ કે સવારનો ટાઈમ છે એટલે. તો ચાલો આપણે જઈએ અને તમને બધાને દેખાડીએ આગળ. તો આવું સરસ મજાનું અત્યારે પાણી આવી રહ્યું છે ગિરનાર ઉપરથી, કેમ કે ગિરનાર ઉપર અત્યારે કદાચ વરસાદ ચાલુ હશે ફૂલ. જો ભાઈ કેવો નજારો છે. હા પાછો આ જગ્યા ઉપર અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. અને પાણીનું આ ઝરણું તમે જાય છે ને એ તમે જોવો ખાલી. અને આ બોર્ડને છે ને તમે ભાઈ ખાસથી વાંચી લેજો, એટલે તમને બધાને ખબર પડી રહે કે આ જગ્યા ઉપર શું નથી કરવાનું. જોવો ભાઈ પાણી. આ જગ્યા ઉપર અત્યારે ભાઈ એક નંબર એટલે એક નંબર બેહવાની આમ છે ને, બેહીએ ને અહીંયા તો એક નંબર મજા આવે એવું જગ્યા છે. અને તમે પણ જો જટાશંકર જતા હશો તો તમને બધાને પણ ખબર હશે કે આ જગ્યા કઈ જગ્યાએ રસ્તામાં આવે છે. તો એક કોમેન્ટ કરી દેજો નીચે બધા. તો આપણે અત્યારે જટાશંકર પહોંચવા આવ્યા છે. તમે જોઈ શકો છો કે તમને અત્યારે મંદિર દેખાઈ રહ્યું હશે. તો આવી ગયું છે જટાશંકર મહાદેવ. તો ચાલો આપણે બધા ઉપર પહોંચી ગયા છે અને હવે તમને મહાદેવના દર્શન કરાવીએ. આવી રીતનું છે ભાઈ. પાછળથી પાણી આવતું હોય ધીરે ધીરે. આવી ગુફાની નીચે મહાદેવ બિરાજમાન છે, જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી બધા. તમને બધાને આપણે જટાશંકર મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા છે. ને ભાઈ આવી સરસ મજાની જગ્યા છે અને એક નંબર જગ્યા છે ઓ ભાઈ. તો તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવવાના છો કે નથી આવવાના આ ચોમાસાની સિઝનના? તો બધા કોમેન્ટ કરી દેજો. અને
બસ વિડીયોના માધ્યમથી તમે બધા આપને કહેજો કે તમે આવવાના છો કે નથી આવવાના. બાકી જોઈ શકો છો ભાઈ આવી રીતની સરસ મજાની જગ્યા, અને એમાંય ભાઈ વાતાવરણ પણ અત્યારે એક નંબરે, અને ધીરે ધીરે વરસાદ પણ ચાલુ છે એટલે મોજ પડી જાય હો. તો ફટાફટ કોમેન્ટ કરો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી કોમેન્ટમાં બધા લખજો હર હર મહાદેવ. તો અત્યારે આપણે જટાશંકર મહાદેવના દર્શન કરીને પાછા આપણે નીચે ભાઈ પહોંચી ગયા છે ને અહીંયા તમે જોવો કે રસ્તામાં પાણીનો ધોધ પણ પડી રહ્યો છે, અને વરસાદ પણ ભાઈ તડા પડી બોલાવી રહ્યો છે ને અવળા છાંટા આવે છે અત્યારે વરસાદના. અને ભાઈ એક નંબર જોવો તમે હા જોવો પાણી, આ ભાઈ કેવો ધોધ પડે છે પાણીનો. અને ભાઈ પાણી આ પગ અહીંથી આપણે આમ ચાલીને નીકળીએ ને આ જટાશંકર જવા માટે, અરે ભાઈ આ પાણી એટલું ઠંડુ છે કે આમ ફ્રીજમાંથી કાઢ્યું ન હોય આપણે બોટલ એવી રીતના આ પાણી ઠંડુ છે. અને આ તો ભાઈ કુદરતનો નજારો કહેવાય ભાઈ. તો ચાલો બધા કન્ટિન્યુ બનાવી રહેજો, એટલે આપણે જઈએ હે નીચે ને નીચે પછી નીચે પહોંચીને આપણે વિડીયો એન્ડ કરશું. તો ત્યાં સુધી બધા બના રહ્યો તો જ તમને બધાને આ વિડીયોમાં ફૂલે ફૂલ મજા આવશે, બાકી મજા નહીં આવે. તો આપણે નીચે ધીરે ધીરે પાછું હાલવાનું ભાઈ ચાલુ કરી દીધું છે, અને વરસાદની તો હું વાત કરવી, ધીરે ધીરે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને આ બે આગળ જઈને એ આપણા મિત્રો છે, એને વિડીયોમાં બ્લોગમાં આવવાની મજા નથી આવતી, એટલે હું તમારે એમના ફેસ રિવીલ નહીં કરાવું. પણ આપણે તમને આજના વિડીયોમાં ખૂબ મજા આવી ગઈ હશે. અને બાકી જોઈએ હવે આગળ કે શું હવે છે આગળ. આગળ તો કાંઈ છે નહીં, પહેલા મળે રોપવે આવી જાય, આપણે રોપવે પહોંચી જાઉં. અરે ભાઈ મેં કહા પર આ ગયા, કેસી જગહ હે. તો જોવો તમે અત્યારે વરસાદ ધીરે ધીરે ચાલુ છે, અને હવે એમ કહેવાય કે ધીરે ધીરે જટાશંકર આવતા હશે લોકો દર્શન કરવા માટે. અને આવી રીતનો સરસ મજાનો અહીંનો નજારો છે. કેમ બાકી એક નંબર એટલે એક નંબર. બાકી તો તમને એ પણ દેખા. बाकी ऐसे टीपे टीपे पानी चलता है अभी बारिश में, आप सभी लोग देख सकते हो. આપણે હિન્દીમાં વિડીયો કરવા કે ગુજરાતીમાં? હિન્દી હજી મને આવડતું નથી ફૂલ, પણ ધીરે ધીરે આવડી જાય. તો ये देख सकते हो आप कैसा नजारा अभी चल रहा है भाई गिरनार में. તો તમે બધા જોઈ શકો છો ભાઈ કે ગિરનારમાં અત્યારે આમ કેવો નજારો થઈ રહ્યો છે. અત્યારે તમે વિડીયોના માધ્યમથી દેખાડો કે ઉપર છે ભાઈ રોપવેનું સ્ટેશનનો જે પોલ મારેલો છે એ પોલની જગ્યા ઉપરથી અત્યારે જોવો કે આમ વાદળ ભાઈ ઉઠી રહ્યા છે. થોડુંક ઉભારીએ ઝૂમ કરીએ આપણે. જો આવું સરસ મજાનું અત્યારે ભાઈ વાતાવરણ છે, અને કાંઈ એટલે કાંઈ ઘટે જ નહીં. આપણે જટાશંકર મહાદેવના દર્શન કરીને આપણે અત્યારે નીચે પહોંચી ગયા છે, અને આ પાછો ચેકપોસ્ટ આવી ગયો છે. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને આગળ શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. કોમેન્ટમાં બધા લખી દેજો જય જટાશંકર મહાદેવ, જય માતાજી.